હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો જો આપણે આજે પહોંચી ગયા છીએ વાડીએ, કેમ કે આજે હતી ગાંધી જયંતિ, તો યંશુને રજા હતી, તો આપણે બધા પહોંચી ગયા છીએ વાડીએ. જો આપણો કપા પણ મસ્ત મજાનો લીલો છમ થઈ ગયો છે અને જામી પણ ગયો છે. જો વરસાદે હવે થોડીક વિદાય લીધી છે, તો આપણે હવે આજથી માંડવી ઉપાડવાનું ચાલુ કરશું. તો જો અહીંયા માંડવી ઉપાડવાનું મુહૂર્ત કર્યું છે. કંકુના છાંટણા છાંટીને તો શ્રીફળ વધેરું, કંકુ છેટ્યું, દીવાબત્તી કરી મુહૂર્ત કરી દીધું. જો માંડવીમાં આપણે કંઈક આવી રીતના ફાલ છે, લટોર પટોર ફાલ લાગી ગયો છે, લટોર પટોર. જો હવે માંડવી ઉપાડવા માંડ્યા. જો અહીંયા આપણે આટલી માંડવી પકડી ગઈ છે, હજી ચાલુ જ છે માંડવી ઉપાડવાનું. જો તો કેવો ફાલ છે કોમેન્ટમાં કહીજો. અને તમે શું વાવેલું છે, માંડવી, સોયાબીન, કપાસ, શું વાવ્યું છે પણ કોમેન્ટ કરીને કહેજો. તો જો અહીં કિયુબેન માંડવી ખાતા હતા. કિયુન માંડવી બહુ ભાવે. જો આવો છે. અહીંયા જો યંશુભાઈ બોલ 5 કિલો મોકલાવું મારવાલા, મોકલાવું મારવાલા. ચાલો હવે આપણે માંડવી લઈને ઘેર આવી 5 કિલો મોકલાવું મારવાલા. તોડી લેશું અને પછી શેકશું. તો જો આપણે હવે બધી માંડવીને તોડી લેશું. તો જો યંશુભાઈ પણ અહીંયા તોડવા બેસી ગયા છે, કેમ કે યંશુને બહુ ભાવે માંડવી. ચાલો હવે પછી જે આ માંડવી આપણે તોડાઈ જશે ને આપણે હવે શેકી લેશું. તો જો હવે માંડવી તોડાઈ ગઈ છે, હવે આપણે શેકી લેશું. તો જો યંશુભાઈ શેકવાના છે, ચૂલો સળગાવી દીધો છે અને આપણે માંડવી શેકવાની તૈયારી કરી લીધી છે. બસ બસ હાલ. તો ચાલો બધા શેકેલો વડા ખાવા માટે. હાલો કે બધા વડા શેકવા માંડ્યા છે. કે 1 કિલો મોકલાવ મારવાલા. હું વડા હું 1 કિલો મોકલાવ મારવાલા. આપણી માંડવી ધીમે ધીમે શેકાય છે. તો જો હવે આપણી માંડવી શેકાઈ જવા આવી છે. માંડવી જાજી હતી એટલે આપણે 2 વાર લઈને શેકી હતી. તો સરસ બધી માંડવી શેકાઈ ગઈ છે. તો ચાલો બધાય માંડવી ખાવા.
તો જો હવે નવરાત્રિના દિવસો સાવ નજીક છે. નવરાત્રિ આપણે આવી જ ગઈ છે, તો આપણે ગરબાને શણગારશું. તો જો આપણે પ્લેન ગરબો હતો એને આપણે પેન્ટ કર્યો, અને હવે આપણે કલર કરીશું અને લેસ લગાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો, અને કેવો ગરબો શણગારાણો એ કહેજો કોમેન્ટમાં, ને જય મા દુર્ગા લખવાનું ભૂલતા નહીં. તો જે આપણે બધી વસ્તુ અહીંયા લઈને બેસી ગયા છીએ, અને ગરબાને પણ આપણે પેન્ટ કરી નાખ્યો છે. હવે એમાં આપણે લગાવશું લેસ. તો આપણે પહેલાં હેવી બોનથી લેસ લગાવી દઈશું, અને અંશુભાઈ પણ આપણે મદદ કરવા બેસી ગયા છે. તો જો આપણે સૌથી પહેલાં લેસ લગાવી લેશું. જો લેસ હવે ઉપરની સાઈડ લગાવાઈ ગયો. હવે આપણે નીચેની સાઈડ લગાવી દઈશું લેસ. તો જો આપણો ગરબાની લેસ લગાવીને થઈ ગઈ છે રેડી. હવે કંઈક આપણે આ રીતનું ડેકોરેશન કર્યું છે, ને હવે લગાવી દઈશું મિરર. તો જો અહીંયા બધી આપણે આ રીતના કાચ લગાવી દઈશું, કેમ કે ગરબો ઝગમગતો હોય તો જ સરસ લાગે, એટલે આપણે થોડા કાચ પણ લગાવી દઈશું.